પ્રેરણાધામ આવી સુંદર મજાની જે આ જગ્યા છે, આ જગ્યાના મહાન પૂજ્ય લાલજી મહારાજ, લાલજી બાપુનું શાલ ઓઢાડી સન્માન તેમજ પૂજ્ય બાપુના આશીર્વાદ ગ્રહણ કરશે રામજીભાઈ જાદવ. રામજીભાઈ જાદવ પૂજ્ય લાલજી મહારાજને, લાલજી મહારાજજીના આશીર્વાદ ગ્રહણ કરશે રામજીભાઈ જાદવ. ત્યારબાદ મગનભાઈ જાદવ છે, પૂજ્ય ભરત બાપુના આશીર્વાદ ગ્રહણ કરશે. આપણે સૌ જોરદાર તાળીઓથી આ સન્માનને વધાવશું. પૂજ્ય બાપુશ્રીના આશીર્વાદ રામજીભાઈ જાદવ પૂજ્ય બાપુશ્રીના આશીર્વાદ ગ્રહણ કરી રહ્યા. બોલીએ સદગુરુ લાલ બાપાની જય. ગિરનારી મહારાજ કી જય. નકળંગ ભગવાન કી જય. તેમજ હું મગનભાઈ પૂજ્ય ભરત બાપુનું સન્માન કરી પૂજ્ય ભરત બાપુના આશીર્વાદ ગ્રહણ કરી રહ્યા છે. આપણે સૌ જોરદાર તાળીઓથી આ સન્માનને વધાવી લેશું. તેમજ રમેશભાઈ પૂજ્ય કાનદાસ બાપુનું સન્માન કરશે, પૂજ્ય કાનદાસ બાપુજીના આશીર્વાદ ગ્રહણ કરશે. બોલીએ ગિરનારી મહારાજ કી જય. સુંદર મજાનું જાદવ પરિવારને આંગણે આજે ભગવાન ઠાકોરજી સ્વયં ભાગવત ભગવાન પધાર્યા છે, સ્વયં ઠાકોરજી પધાર્યા છે. આવો સુંદર મજાનો અવસર છે. ધન્ય આજની ઘડી છે રળિયામણી. હું ભાઈઓને, પરિવારના સભ્યોને બધાને નમ્ર વિનંતી કરીશ કે હવે બધા પોતપોતાનું સ્થાન ગ્રહણ કરી લેશે. તેમજ આ પ્રસંગે સુંદર મજાના સંતો અને મહંતો દ્વારા આપણે સુંદર મજાનું આપણી આ કથાનું દીપ પ્રાગટ્ય થયું. તેમજ કથાનો પ્રારંભ થાય, પૂજ્ય શાસ્ત્રીજી કથાનો પ્રારંભ કરે એ પૂર્વે આપણે આંગણે સંતો પધાર્યા છે, તો હું પૂજ્ય ભરત બાપુને વિનંતી કરીશ કે આપના આશીર્વચન છે એ અહીંયા પાઠવશો. પૂજ્ય ભરત બાપુ. પૂજ્ય શાસ્ત્રીજીને વિનંતી કરશું આપણે કે સુંદર મજાનું શ્રીમદ ભાગવત કથા રસપાનનો સુંદર મજાનો પ્રારંભ કરે. તેમજ પૂજ્ય શાસ્ત્રીને આપણે વિનંતી કરીએ કે આપ સુંદર મજાની આપની મધુર વાણીની અંદર, સંગીતમય શૈલીની અંદર પૂજ્ય શાસ્ત્રી શ્રી મંગળાચરણનો પ્રારંભ કરી રહ્યા છે. તો આપણે સૌ કથા મંડપની અંદર, કથા હોલની અંદર પોતપોતાનું સ્થાન ગ્રહણ કરી લેશું. બધા પોતપોતાની જગ્યાએ બેસી જશું. તેમજ આ કથા હોલની અંદર કોઈ પણ વ્યક્તિએ બૂટ ચંપલ પહેરીને ન આવવા. તમારા બૂટ ચંપલ છે બહાર ઉતારીને જ આવવું, તો ખાસ ધ્યાન રાખશું. કારણ કે હવે આ કથા હોલ એ કોઈ સામાન્ય હોલ નથી, પણ ભગવાન સ્વયં દ્વારકાધીશ કૃષ્ણચંદ્ર પરમાત્મા વાંગમય સ્વરૂપમાં અહીંયા બિરાજમાન છે. તો ભગવાનની મર્યાદા આપણે સૌ રાખશું. આ હોલ છે એક મંદિર છે 7 દિવસ સુધી, એટલે આ હોલની પવિત્રતા આપણે સૌ સાથે મળીને જાળવશું એ બધાને નમ્ર વિનંતી. તેમજ કથા દરમિયાન એક વિનંતી એ પણ છે કે કોઈ જ્યારે કથા ચાલુ હોય, વાંચન ચાલુ હોય ત્યારે કોઈ પણ વ્યક્તિ બની શકે તો શક્ય હોય ત્યાં સુધી સ્ટેજ ઉપર ન આવશો. તેમજ કથા હોલની અંદર આ કોઈ લગ્ન પ્રસંગનો હોલ નથી, આ કથા હોલ છે. અને કથા હોલની અંદર શાંતિથી બેસી અને એક ચિત્તથી કથા સાંભળવાની હોય. એટલે બહેનો અને ભાઈઓને બધાને નમ્ર વિનંતી એ પણ છે કથાના પ્રારંભની અંદર કે આપણે સૌ જ્યારે પૂજ્ય શાસ્ત્રીથી કથાનો પ્રારંભ કરે તો આપણે સૌ શાંતિ જાળવી, કોઈ બીજી વાતચીતો ન કરશું અને શાંતિથી કથાનો સુંદર મજાનું શ્રવણ કરશું. તો પૂજ્ય શાસ્ત્રીજીને વિનંતી કરીશ કે આ સુંદર મજાના મંગલાચરણનો પ્રારંભ કરશે પૂજ્ય શાસ્ત્રી શ્રી મનોજભાઈ ભટ્ટ.
बोलिए कृष्ण कन्हैया लाल की जय। श्री गोवर्धन नाथ की जय। द्वारिकाधीश की जय। श्याम सुंदर श्री अमने महारानी जी की जय। श्री वल्लभाधीश की जय। श्री रामदेव जी महाराज की जय। सद्गुरु भगवान की जय। गिरनारी महाराज की जय। ये बिलाल बापा जय। गौ माता की जय। भारत माता की जय। जगत जननी श्री लुणाय मात की जय। जगत जननी श्री मातृ मात की जय। सुरापुरा बापा जय। ओम नमः पार्वती पतये हर हर महादेव गजाननम् भूतगणाधीसेवितम् कपित्थजम्बो फलचारुभक्षणम् उमाश्रुतम् शोकविनाशकारकम् नमामि विघ्नेश्वर पादपङ्कजम्। वसुदेवसुतं देवं कंसचाणूरमर्दनम् देवकी परमानन्दम् कृष्णं वन्दे जगद्गुरु। विभूषितकरानव पीताम्बरारुणबिं
कृष्णात् परं किमपि तत्त्वमहं न जाने। प्राण प्रयाण समय कफवात पीते कंठावरोधन विधो स्मरणं कुतस्ते। या कुन्देन्दुतुषारहारधवला या शुभ्रवस्त्रावृता या वीणावरदण्डमण्डितकरा या श्वेतपद्मासना या ब्रह्माच्युतशङ्करप्रभृतिर्भिः देवे सदा वन्दिता। सा मां पातु सरस्वती मां भगवती निःशेषजाड्यापहा। गुरुर्ब्रह्मा गुरुर्विष्णु महेश्वर गुरुरसाक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः। सर्वमङ्गलमाङ्गल्ये शिवे सर्वार्थसाधिके शरण्ये त्र्यम्बके गौरी नारायणी नमोस्तुते।
સચ્ચિદાનંદ તાપત્રય વિનાશાય શ્રી કૃષ્ણાય વયમ શ્રી કૃષ્ણાય નમો શ્રી સદગુરુદેવાય નમો અતુલિત બલધામમ હેમશૈલાભદેહમ ધનુજવન કૃશાનમ જ્ઞાનિનામ અગ્રગણ્યમ સકલ ગુણ નિધાનમ વાનરાનામ અધીશમ રઘુપતિ પ્રિય ભક્તમ વાત જાતમ નમામિ રામ રણ છોડને રામ દે ત્રણે એક સ્વરૂપ ગુરુલાલ કહે ભાવે ભજો નહીં જુદા કોઈ बोलिए भागवत भगवान की जय कृष्ण कन्हैया लाल की जय गिरिराज धरन की जय सदगुरु भगवान की जय गिरनारी महाराज की जय कुलदेवी श्री लुणाय मात की जय मातृ मात की जय जय अम्बे मात की जय देवी गिरनारी महाराज की जय सुरापुरा बापा गौ माता की भारत माता की ओम नमः पार्वती पतये
सद्गुरु के चरणार विंद मेरो तो आधार। सद्गुरु के चरणार विंद मेरो तो आधार। सद्गुरु के चरणार विंद मेरो तो आधार। सद्गुरु के चरणार विंद गुरु के चरणार विंद 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 सद्गुरु के चरणार विंद मेरे गले का हार गुरुदेव के चरणार विंद मेरे गले का हार सद्गुरु के चरणार विंद मेरे माथे का श्रृंगार सद्गुरु के चरणार विंद मेरे माथे का श्रृंगार सद्गुरु के चरणार विंद सर्व जगत का शान गुरुदेव के चरणार विंद सर्व जगत का शान गुरुदेव के चरणार विंद गुरु के चरणार विंद सद्गुरु 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 के चरणार विंद मेरो तो आधार गुरुदेव के चरणार विंद मेरो तो आधार गुरुदेव के चरणार विंद मेरो तो आधार सद्गुरु के चरणार विंद अरे मेरो तो आधार सद्गुरु के चरणार विंद गुरुदेव के चरणार विंद गुरुदेव के चरणार विंद सद्गुरु के चरणार विंद सद्गुरु के चरणार विंद मेरो तो आधार गुरुदेव के चरणार विंद अरे मेरो तो आधार सद्गुरु के चरणार विंद गुरुदेव के चरणार विंद गुरुदेव के चरणार विंद गुरुदेव के चरण
આજના પવિત્ર દિવસે ગિરનારની આ શીત ભૂમિ ઉપર ભગવાન ભાગવતજીની પાવન પધરામણીના આ મંગલ પ્રસંગે પ્રાતસ્મરણીય પૂજ્ય લાલજી મહારાજ, પ્રાતસ્મરણીય પૂજ્ય ભરત બાપુ, પૂજ્ય કાન બાપુ અને આ સિદ્ધ ભૂમિના અમારા સિદ્ધ મહાપુરુષ પૂજ્ય લાલ બાપુના શ્રી ચરણોમાં પ્રણામ, ભાગવતજીને પ્રણામ, ઉપસ્થિત સંતોના શ્રી ચરણોમાં પ્રણામ, સાધુ અને બ્રાહ્મણોના ચરણોમાં પ્રણામ સાથે આજના આ મંગલ પ્રસંગે ઉપસ્થિત જાદવ પરિવારના સર્વે માનવંતા મહેમાનો તેમજ કથા શ્રવણ હેતુ પધારેલા સર્વે વહાલા વૈષ્ણવો, વહાલા શ્રોતાજનો, આપ સૌનું મારે જેઠા બાપા જાદવ પરિવાર વતી અને વ્યાસપીઠ વતી સમસ્ત જાદવ પરિવાર અને વ્યાસપીઠ વતી આપ સૌનું હૃદયના ભાવથી સ્વાગત. સૌના હૃદય કમલમાં બિરાજમાન આત્મ સ્વરૂપ પરમાત્માને મારા પ્રણામ. સૌને જય શ્રી કૃષ્ણ. તમને જ કહું છું, બહેનો નહીં બોલવાની છૂટ છે, તમને જ કહું, ભાઈઓ બોલજો, જય શ્રી કૃષ્ણ. ગિરનારમાં આવો નબળો અવાજ ન હાલે, આ તો ગિરનારની ભૂમિ છે. એ જય શ્રી કૃષ્ણ. આપણે તો બધા ભલે હવે ગમે સિટીમાં વસતા હોય પણ મૂળ તો આપણે ગામડાના છીએ. એ રામ રામ, રામ રામ, ઊંચા હાથ કરો તો. એ રામ રામ. સર્વનું હૃદયના ભાવથી હાર્દિક સ્વાગત. જાદવ પરિવારના પૂર્વજોની કૃપાથી, માં લુણાઈ માની કૃપાથી, સુરાપુરા બાપાની કૃપાથી અને હાલની તમારી જે હયાત પેઢીઓ છે, આ તમારા બધાના સત્કર્મને કારણે આજ તમારા દ્વારે આ ગિરનારી ભૂમિ ઉપર સ્વયં ભગવાન ભાગવત પધાર્યા છે. આજ તમારા બધાના પુણ્યનો ઉદય થયો હોય ત્યારે આંગણે આવો સુંદર મજાનો અવસર આવે અને એમાં પણ આપણે આ સિદ્ધ ભૂમિ ઉપર બેઠા છે, એનો વિશેષ આનંદ છે. અને મને વિશેષ આનંદ એ પણ છે તો ગિરનારી ભૂમિ, અને વિશેષ આનંદ એ છે કે આ જાદવ પરિવાર એ અમારો પરિવાર, કારણ કે આ તમારા પરિવારમાં લગભગ મારી ત્રીજી ચોથી કથા છે. અને એના કરતાં પણ મને વિશેષ આનંદ, માં અંબાનો ખોળો તો છે જ, દત્ત દાતારનો ખોળો તો છે જ, નવનાથ અને 84 સિદ્ધોનો ખોળો તો છે જ, પણ જેદી મને રામાયણની 2 ચોપાઈ કાલી ભાષામાં બોલતા આવડતી હતી તેદીથી અમને જે ખોળાની આશીર્વાદ મળ્યો છે એવા લાલ બાપાના ખોળે બેસવાનો આનંદ છે. આ પ્રેરણાધામ ને આ પવિત્ર ભૂમિ ઉપર અમારે લાલજી મહારાજ, અમારી આ ચોથી પેઢી લાલ બાપાથી ગણીએ તો ચોથી પેઢી સાથે અમારો એવો ને એવો એક ભાવનો, એક ભક્તિનો અને અમારા પરિવારનો આ પરમ ગાદી પ્રત્યેનો સમર્પણનો ભાવ, એનો અમારા હૃદયમાં ખૂબ આનંદ છે. બાકી તો આ કથાનું આયોજન ક્યાં થતું હતું, તારીખ નક્કી હતી પણ ક્યાં થશે એ નક્કી નહોતું. પણ આપણે એમ કહીએ ને કે ઠેકાણે આવ્યા છે. આ પવિત્ર સિદ્ધ ભૂમિ ગિરનારની ભૂમિ છે અને જ્યાં નકળંક ધણી બાબા રામદેવજી બિરાજતા હોય અને પૂજ્ય સંતોના હાથે
અહીંયા જ્યોત સ્વરૂપ બાબા રામદેવજી જ્યોત સ્વરૂપ, અવળદેવના દીવા બળે ને મારો રામદેવ જ્યોત સ્વરૂપ, એવા જ્યોત પ્રાગટ્ય કરી, દીપ પ્રાગટ્ય કરી અને આપણે ભાગવત કથાનો પ્રારંભ કરવા જઈ રહ્યા છીએ. ત્યારે મારે લાલજી મહારાજ મૌન રીતે હૃદયના ભાવથી આપણને બધાને ખૂબ આશીર્વાદ પાઠવે છે કે આ જાદવ પરિવારનો આ પ્રસંગ ગુરુની કૃપાથી, ગેવી ગુરુના કૃપાથી, ગિરનારીની કૃપાથી ખૂબ ધામે ધૂમેથી તમારો પરિવાર, આ પરિવારના આંગણે આયોજિત આ કથા નિર્વિઘ્ને ખૂબ આનંદ સાથે આ કથાનો પ્રસંગ આપ સૌ મહાલો. એવા મારે લાલજી મહારાજના આપ સૌને આશીર્વાદ છે. અને આપણા પણ અહોભાગ્ય છે કે અમારે ભરત બાપુ પણ અહીંયા બિરાજમાન છે. લાલજી બાપુની, લાલ બાપાની અમારે મુખ્ય અમરધામની ધારા, અને એ બધી આ ધારાઓ અને વર્ષો સુધી મારે ભરત બાપુના હાથમાં ધૂપેલી હોય ને મોરલાઓ કળા કરતા ગમે ત્યાંથી પધારે એવી જેમના હૃદયમાં લાલ બાપાના ચરણોમાં સમર્પિત, અરે જેમની ખૂબ કૃપા એમના ઉપર છે લાલ બાપાની, એવા ભરત બાપુને હું વિનંતી કરું છું, એમને પ્રણામ કરીને વિનંતી કરું છું કે અમારે લાલ બાપુ, લાલજી મહારાજ તો ભજનમાં મસ્ત રહે છે, અમારે ભરત બાપુ પણ ભજનમાં મસ્ત રહે છે, પણ હું પૂજ્ય ભરત બાપુને વિનંતી કરીશ કે આજ આ પ્રસંગે આપણને સૌને પહેલાં એમના આશીર્વાદ મળે અને પછી આપણે કથામાં ખૂબ ભાવથી આપણે આનંદ કરીશું. હું વિનંતી કરું મારી પૂજ્ય ભરત બાપુને. જોરદાર તાળીઓથી આપણે પૂજ્ય બાપુશ્રીનું હૃદયના ભાવથી સ્વાગત કરીએ. હાલો. सदगुरु भगवान की, रामचंद्र भगवान की, द्वारिकाधीश की, गिरनारी महाराज की, अपने अपने माता पिता की, आज के आनंद की. जादव परिवार द्वारा आयोजित श्रीमद् भागवत ज्ञान सत्र व्यासपीठ पर विराजमान मनोज दादा, जे स्थान पर आप सौ कथानो लाभ लेवा जई रह्या छो, प्रेरणाधाम लाल गेबी आश्रम, एमना वर्तमान गादीपति परम पूज्य लालजी महाराज, अमारे कानदास बापू अने आप सौ परिवारजनों, कली में केवल कीर्तन कथा, पुण्य भजन हरि नाम. कली में केवल कीर्तन कथा, पुण्य भजन हरि नाम. गुरु ईश्वरनी उपासना अने ई छे तरवाना ठाम. जागर नहीं कथा कीर्तन, संत नहीं मिजमाना. ता घर जमड़े डेरा दीना, सांज पड़े स्मशाना. जागर नहीं कथा कीर्तन. घर एटले आपणे जे रहता हो ई घर, अने एक आ घट रूपी घर, बन्ने घर छे. आ घर में, आ मकान में हूँ रहूँ छूँ 21,600 श्वासानु भाड़ू आपीने. अने आ जे हॉल छे एवं आपणुं जे घर होय ए घर में बी तमे रह्यो छो अने आ घर में बी रह्यो छो. ओला घरनी तमने खबर छे, आ घटना घरनी खबर नथी. संतो, शास्त्रों, गुरुजनों, महापुरुषों स्वनी ओळख बतावी अने निज घटमां कई रीतना रहेवुं एनो साधना मार्ग आपे छे, गुरुगम मार्ग आपे छे. आजे वर्षनो छेल्लो दिवस छे 31 डिसेम्बर. काले नवुं वर्ष शरू थशे, એટલે
જૂના વર્ષની પૂર્ણાહુતિ અને નવા વર્ષનું આગમન જાદવ પરિવાર ખૂબ જ ભાગ્યશાળી છે કે વર્ષના એન્ડમાં અને શરૂ થતું નવું વર્ષ પરમાત્માના ગુણગાનમાં આવા દિવસો જાય એ તો તમારા પૂર્વજોની કૃપા, વડીલોના આશીર્વાદ. તો આવું સત્કર્મ કરવા માટે એક તો સ્થાન કયું તમે નક્કી કરો છો ને એ બહુ મહત્વનું છે, અને જેના દ્વારા એ કામ થવાનું છે એવા વક્તા તમે કેવા ચૂઝ કરો છો, કેવા પસંદ કરો છો, એના ઉપર આખું આયોજન છે. વક્તાઓની ભૂમિકા અને રીતભાત અલગ અલગ હોય, સ્થાનની ઉર્જા અને સ્થાનનું મહત્વ એ પણ. અને આ તો ગિરનાર, જ્યાં 84 સિદ્ધોના બેસણા છે, 24 અવતાર, 24 તીર્થંકરો, 24 પૈગંબરો આ ગિરનારમાં આવી અને આવી અદ્ભુત આહાલેખ જગાવતી, આ જાગતી અનંત વર્ષોથી ઉભેલો આ દત્તનો ગિરનાર, આવા સ્થાનમાં અને આવા સમયે આ પ્રભુના ગુણગાન સાંભળવાનું, ગાવાનું આપણને યોગ પ્રાપ્ત થાય, એ જ પરમાત્માની કૃપા. જાગર નહીં કથા કીર્તન, સંત નહીં મિજમાના. કોઈને કોઈ રૂપમાં સાધુ, સંત, ગુરુજન, મહાપુરુષ આપણા ઘરે આવે એટલે એ આપણું સદભાગ્ય. અને એમાંય કોઈ સાધુ આવીને તમારા ઘરે જમી જાય એટલે એ તમારું દારિદ્ર ખાઈ જાય છે. આવી મહાપુરુષોની સ્મરણની, સેવાની, ત્યાગની અને વૈરાગ્યની ભૂમિકા છે, એની તાકાત છે, એનું દર્શન છે. આજથી આ શરૂ થતું પરમાત્માનું ભાગવત સ્વરૂપ, અનેક પ્રકારની પરમાત્માના પ્રસંગોની લીલાઓ છે. આ બધા જ શાંતિથી સમય કાઢી અને સમય સાચવી અને આ તક મળી છે. સમયને જતાં વાર નથી લાગતી. સંતોએ કીધું કે કાલ કરે સો આજ કર, આજ કરે સો અબ, અવસર બીત બીત જાત હે, પીછે કરેગો કબ. હમણાં ચપટી વગાડો ત્યાં 7 દિવસ પૂરા થઈ જાય એ પહેલાં તમારે વીજળીના ચમકારે મોતીડા પરોવી લેવાના. આ 21,000 શ્વાસ આવે છે ને જાય છે, એમાં પરમાત્માનું નામ, તમને જે પરમાત્મા પસંદ હોય, તમે જે ઈષ્ટદેવને, માતાજીને, જે ભગવાનને માનતા હોય, જે ગુરુ મહારાજને માનતા હોય, જે મંત્ર તમે કરતા હોય, એ સત્કર્મનું ભાથું આ અત્યારે સમયે ભરી લેજો. આપ સર્વને પ્રણામ કરું છું. વ્યાસપીઠને વંદન. જય શ્રી કૃષ્ણ. જય ગુરુદેવ. યમ પ્રવજંતમનુ પેતમ પેતકૃત્યમ દ્વેપાયનો વિરહ કાતર આજુહાવ પુત્રેત્રિ તન્મયતયા તરવો વિનેદો સ્તં સર્વભૂતહૃદયં મુનિમાનતોસ્મિ. સુંદર મજાના ભાવ સાથે આજના પવિત્ર દિવસે પૂજ્ય સંતોના પણ આશીર્વાદ મળ્યા. આ 7 દિવસની આપણી જે ભાગવત યાત્રા છે
મારે પૂજ્ય ભરત બાપુએ કહ્યું એમ, એક ઘરની આપણને ખબર છે અને એક અંદર જે ઘર છે આ એનો પરિચય મેળવવાની યાત્રા છે. બાહિર મુખથી આંતરમુખ થઈ અને એવી યાત્રા ઉપર આપણે ચાલીએ કે જે યાત્રા મને ને તમને આપણા લક્ષ્ય સુધી પહોંચાડે. અને મનુષ્ય જીવનનું લક્ષ્ય, મારો ને તમારો જન્મ શાસ્ત્ર કહે છે કે 4 વસ્તુ માટે થયો છે. એમાં પહેલો છે ધર્મ. ગુરુના માધ્યમથી ધર્મને ધારણ કરીએ. ધર્મ અર્થ પૈસો કમાવો અને કમાણા પછી મેળવેલી સંપત્તિને સેવા અને સત્કર્મમાં ક્યાં વાપરવી એનો વિવેક ગુરુના ઘરેથી મળે. સંપત્તિ તો ઘણાને મળે, પણ મળ્યા પછી એનો સદુપયોગ કેમ કરવો એનો વિવેક ગુરુના ઘરેથી આવે. એટલે બીજું તત્વ છે અર્થ. ત્રીજું તત્વ છે કામ. કામ એટલે ઈચ્છાઓ. મનુષ્યના સ્વભાવ પ્રકૃતિ અનુસાર આપણા મનની અંદર ઈચ્છાઓ જે જાગે, પણ એ ઈચ્છાઓ કેવી હોય તો કે ધર્મયુક્ત હોય, મર્યાદાયુક્ત હોય. અને એવી ઈચ્છાઓ પૂર્ણ થાય. કારણ કે જીવનમાં ઈચ્છાઓ પણ હોવી જોઈએ. જો ઈચ્છાઓ નહીં હોય તો માણસ કાંઈ કરી ન શકે. એટલે કામનાઓ હોવી જોઈએ. આના પછી આમ કરીશ, આના પછી આમ, આના પછી આમ, આના પછી આમ. ઈચ્છાઓ પણ જરૂરી છે, પણ આ ઈચ્છાઓ પણ કેવી હોય તો કે ધર્મને અનુરૂપ હોય. પેલા ધર્મને ધારણ કરીએ, ધર્મના માર્ગથી અર્થ સંપત્તિ એ પણ ધર્મયુક્ત હોય, એ પછી ઈચ્છાઓ પણ ધર્મયુક્ત હોય. અને મારું ને તમારું લક્ષ્ય છે એ મોક્ષ ગતિ છે, મુક્તિ. અને આ ભાગવત એ મુક્તિનું શાસ્ત્ર છે. આ જાદવ પરિવારને આંગણે આ ભાગવત રૂપી પરમ આંબો રોપાણો છે. હમણાં પૂજ્ય બાપુએ પોતાના આશીર્વચનમાં કહ્યું કે સમયને વીતતા વાર નથી લાગતી. આપણે ગમે એવા વિચારો કરી રાખીએ, આનું આમ, આનું આમ, આનું, પણ સમય પૂરો થતા વાર લાગતી નથી. 7 દિવસ પૂરા થઈ જાય ને પછી આપણને પશ્ચાતાપ રહી ન જાય એવી યાત્રા ઉપર તમે નીકળ્યા છો. અને એટલે કથા મંડપમાં બેસો ત્યારે બને ત્યાં સુધી મોબાઈલ સાયલન્ટ રાખવા, અને બહુ ઉપાધિ ન હોય તો સ્વિચ ઓફ રાખવા. બહુ ઉપાધિ ના હોય તો, ઘણા એને કામ ન હોય ને ઉપાધિ જાજી હોય, ખાસ કરીને બહેનોને. બહેનોના મોબાઈલ સતત ચાલુ હોય, નકર એને હાવ કાંઈ કામ ન હોય રસોડા સિવાય ને, એમાં પાછી મોબાઈલની જરૂરિયાત ન હોય. તમારી વાત નથી કરતો, બીજા ગામના બહેનોની વાત. તમે તો બહુ સમજદાર છો, કારણ કે મને અનુભવ છે જાદવ પરિવારના બહેનોનો, એટલે તમારી વાત નથી. પણ એવી રીતે કથા શ્રવણ કરીએ કે આ પવિત્ર ભૂમિ ઉપર છે. જો બીજ ગમે એવું હોય, મૂલ્યવાન હોય, પણ જો ધરતી યોગ્ય ના હોય તો પણ બીજનો ઉગારો બરાબર ના નીકળે. એટલે આપણા તો અહોભાગ્ય છે કે આ સિદ્ધ ભૂમિ પણ એવી પવિત્ર છે, અને આ ભાગવત રૂપી ભક્તિ રૂપી બીજ પણ તમારા સુરાપુરા બાપા મા કુળદેવીની કૃપા અને વડવાઓના આશીર્વાદથી એવું ભક્તિનું બીજ આપણે આ 7 દિવસમાં પવિત્ર ભૂમિમાં વાવી લઈએ કે આ બીજમાંથી આંબો બને અને આંબાની છાયામાં આપણી પેઢીઓ આનંદ કરે, કિલોલ કરે. એના માટે આપણે બધા ભેળા થયા છે. તો ફરી આજનો પ્રથમ દિવસ, સમય ઘણો વીત્યો છે. આપણી કથાઓનો ક્રમ સવારના ઠંડીનો સમય છે, 9:30 થી 12:30, અને બપોર પછી 3, સવા 3 વાગ્યાથી કથા શરૂ કરીશું. 6 વાગ્યા સુધી આપણી કથા. એટલે કદાચ કોઈ બહારથી આવ્યું હોય, પાછું નીકળવું હોય તો બી સમયસર 6, સવા 6 સુધી આપણી કથાનો ક્રમ રહેશે. આ તો હું ખાલી તમને ક્રમ કહું છું. કથા શરૂ કરવાની એનો સમય નિશ્ચિત હશે, પણ કથા પૂરી ક્યારે થાય એ ઘણીવાર નક્કી પણ ન હોય. કારણ કે આ તો રંગ અને રસ બેયની વાત છે. ક્યારેક રંગ એવો હોય, ક્યારેક રસ એવો હોય, તો બને ત્યાં સુધી ઘડિયાળ સામો બહુ ન જોવું.
કારણ કે કાંડે બાંધેલી ઘડિયાળ છે એ ટક હાલે છે, એક અંદર જે ઘડિયાળ છે એ ટક હાલે છે. બહારની ઘડિયાળમાં શેલ થઈ રહી તો બદલાવી શકાય, અંદર પછી શેલ થઈ રહ્યા પછી બદલાવી શકાતો નથી. એટલે અંદરની ઘડિયાળ બંધ થાય એ પહેલાં જે કરવા જેવું કામ છે એનો આ 7 દિવસનો અવસર તમને મળ્યો છે મેરેભાઈ. આપણા જીવનનું એક ભાથું બનશે. અને જાદવ પરિવાર બહુ ભાગ્યશાળી છે. મારા પણ અહોભાગ્ય છે કે સતત મારા ખ્યાલ પ્રમાણે આ 3જી કથા હું આ પરિવારમાં કરી રહ્યો છું. કેશોદની અંદર માં લુણાઈ માના પવિત્ર ધામની અંદર મને આશીર્વાદ લેવાનો, મારી વાણીને પવિત્ર કરવાનો મોકો મળ્યો. પછી અમારે સુરત એ પણ લાલ બાપાની રામમઢીમાં મારે લાલજીભાઈ જાદવ પરિવારે કથા કરેલી સુરતમાં. એ પણ રામમઢીને આંગણે અમારે લાલ બાપાની જ તપોસ્થલી અને મૂળદાસ બાપુ પણ આજે જ્યાં બિરાજે છે એ પાવન ભૂમિ ઉપર કથા ગાવાનો મોકો મળ્યો. અને આ પ્રેરણાધામ છે. આ પ્રેરણાધામની અંદર અમારે લાલ બાપાની આજ્ઞાથી મારે પૂજ્યપાદ કાળુ બાપુને, પૂજ્યપાદ હસુ બાપુને આ ભૂમિના એક કોણ ઉપર એમને પરસેવો રેડ્યો છે બા. અને મારે લાલજી મહારાજે પણ આ ભૂમિના કણને શુદ્ધ, સાત્વિક અને કાયમ પવિત્ર રહે એટલા માટે જેમનો બેરખો સતત ફર્યા કરે છે બા. એટલે આ પવિત્ર સિદ્ધ ભૂમિ ઉપર આપણે આવીને બેઠા છીએ એ આપણા સૌના અહોભાગ્ય છે બા. એટલે માં લુણાઈ માની કૃપાથી, માં કુળદેવી માતૃ માની કૃપાથી, લુણાઈ માની કૃપાથી, સુરાપુરા બાપાની કૃપાથી અને તમારા પૂર્વજો, અમારી શાહપુરની અંદર અમારી કથા હતી. મેં અમારા ચૈતન્ય ધામમાં ત્યારે પૂજ્યપાદ મોરારી બાપુ પધાર્યા હતા અને હસુ બાપુ પણ પધાર્યા હતા, અમારે કાનદાસ બાપુ પણ સાથે હતા. અને ત્યારે પૂજ્ય બાપુએ એક વાત બહુ સુંદર મજાની મોરારી બાપુએ પોતાના પ્રવચનમાં કરી હતી કે ખરા અર્થમાં ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞ કરવાનો વિચાર એને જ આવે કે જેના પિતૃ ઓલરેડી મુક્ત થઈ ગયા હોય, જેના પિતૃઓની પેઢીઓ ખરેખર તરી ગઈ હોય, એના જ સંતાનોને આવું સત્કાર્ય કરવાનો વિચાર આવે. બાકી આવો વિચાર પણ કોઈને આવતો નથી. અને ત્યારે અમારે પૂજ્ય હસુ બાપુએ પણ ભાગવત અને એના 4 અક્ષરો, મારે હસુ બાપુ પણ અમારે લાલજી મહારાજની જેમ બહુ ઓછું બોલતા, પણ આ આંગણું જેમ અમારું છે એમ અમારું આંગણું એમનું છે, એટલે એમની કૃપા અમારા ઉપર કાયમ રહી છે. અને 4 અક્ષર છે ભાગવતના. મારી પૂજ્ય હસુ બાપુએ પોતાના પ્રવચનમાં મારી શાહપુરની ધરતી ઉપર કહ્યું હતું કે ભ એ ભક્તિની નિશાની છે, પછી ગ એ ગર્વ હરણની નિશાની છે. માણસનો અહંકાર છૂટે, ભક્તિ આવ્યા પછી શું થાય તો અહંતાની મેળે છૂટે. પછી તો ભાગ વ આવે. અને ત્યારે હસુ બાપુએ કીધું હતું કે જાતિને પાતી ન હોય મારા ગુરુજીના દેશમાં પાનબાઈ, કોઈ વર્ણ ભેદ ન રહે. આ ભાગવત શું કામ કરે છે તો કે અંદર ભક્તિરૂપી ભાવ જગાડે છે. ભા એનું કામ કરે, ગ અંદરના ગર્વને અહંકારને ઓગાળવાનું કામ કરે, ભાગ વ એટલે અંદરનો જે ઊંચ નીચનો જે ભેદ છે એને મટાવવાનું કામ કરે. અને તનો અર્થ થાય છે કે જેનું શ્રદ્ધા, વિશ્વાસ અને હૃદયના ભાવથી જેનું શ્રવણ કરીએ અને શ્રવણ કરતા જ તરી જવાય એનું નામ છે ભાગવત. આ મારે હસુ બાપુના શબ્દો છે કે જેનું શ્રવણ કરીએ અને શ્રવણ ભક્તિ જ સ્થિત થઈ જાય અને પછી એને કરવું પડે ન બીજું કાંઈ. એવી આ ભાગવતજીની કથા છે. આજ આ સ્વયં કૃષ્ણ રૂપ છે અને આજ સ્વયં ઠાકોરજી તમારા પૂર્વજોના આશીર્વાદથી, માની કૃપાથી ને આ પવિત્ર ગિરનાર ભૂમિમાં તમારા જાદવ પરિવારના પિતૃઓના આત્મકલ્યાણ અર્થે એની સ્મૃતિમાં અને તવા કાર્ય હે ભગવાન ભાગવતજી આપ નિર્વિઘ્ને પાર કરજો ને અમને નિત નવો આનંદ તમારી સાનિધ્યમાં થાય એવી ભાગવતજીના ચરણોમાં પ્રાર્થના કરી. આજ ઘણો સમય વીત્યો છે, ફરી આપને યાદ આપું. આપણો કથાનો જે ક્રમ છે સવારે 9:30 થી 12:30 સુધી, બપોર પછી આપણી કથા 3 સવા 3 વાગ્યાથી 6 સવા 6 વાગ્યા સુધીના ક્રમ પ્રમાણે
આપણે રોજ નિત નવો આનંદ ભગવાન ભાગવતજીની સાનિધ્યમાં કરશું. પણ આપણે આ દામોકુંડની ભૂમિ ઉપર બેઠા છીએ, ગિરનારી ભૂમિ ઉપર બેઠા છીએ, ત્યારે નરસિંહની કરતાલમાંથી નીકળેલો શબ્દ છે મેરે ભાઈ બહેન કે ધન્ય આજની ઘડી છે રળિયામણી. અરે ઓ ધન્ય આજની ઘડી છે રળિયામણી. ઓ ધન્ય આજની ઘડી છે રળિયામણી. ઓ ધન્ય આજની ઘડી છે રળિયામણી. હેજી મારો હેજી મારો હેજી મારો વાલો આવ્યા નિવધામણી. જી રે મારો વાલો આવ્યા નિવધામણી. જી રે મારો વાલો આવ્યા નિવધામણી. જી રે મારો વાલો આવ્યા નિવધામણી. ધીરે આજની ઘડી છે રળિયામણી. અરે ઓ ધન્ય આજની ઘડી છે રળિયામણી. ઓ ધન્ય આજની ઘડી છે રળિયામણી. અરે ઓ ધન્ય આજની ઘડી છે રળિયામણી. મારો વાલો આવ્યાની વધામણી. ધન્ય આજની ઘડી છે રળિયામણી. આવો અવસર પેઢીઓમાં પુણ્ય પાકે ત્યારે આવે હો. આ ભાગવત યાદ રાખજો મેરી ભાઈ બહેન, પુસ્તક નથી, આ સ્વયં પ્રભુ છે, આ સ્વયં ભગવાન છે. અને એટલે તો આપણે ભાગવતજીને લાવીએ છીએ ત્યારે એને શિરોધાર્ય કરીને લાવીએ છીએ. આપણે મસ્તક પર ભગવાનને પધરાવીએ છીએ. કારણ કે આપણું ચિત્ત, આપણું મન, બુદ્ધિ અને ચિત્ત એમાં ઠાકોરજીને પધરાવીને આપણે ભગવાનને આપણા દ્વારે લાવીએ છીએ. અને ભગવાનનું સ્થાન એ આપણા શિરોધાર્ય છે. એટલે ભગવાનને આપણે આપણા શિર ઉપર ધારણ કરીને લાવીએ છીએ. તો આ પુસ્તક નથી, આ સ્વયં પ્રભુ છે. અને એટલે મારી વિનંતી છે, અમારે ધ્રુવીલભાઈએ પહેલાં કહ્યું એમ કે હમણાં 7 દિવસ સુધી જ્યારે તમે કથા મંડપમાં આવો ત્યારે તમારી ચરણ પાદુકાને બહાર પધરાવજો. કારણ કે આ પવિત્ર સ્થાન છે. એટલે આપણા ચપ્પલને ચરણ પાદુકામાં ઘણા ન સમજે નવી પેઢી, કારણ કે આ જૂના શબ્દો છે ને, એટલે તમારા ચપ્પલને બહાર પધરાવીને પછી કથા મંડપમાં પ્રવેશ કરજો એવી ખાસ વિનંતી છે. આ પવિત્ર સ્થાન છે. 7 દિવસ સુધી ભગવાન બિરાજે છે, માં આદ્યશક્તિ પરાંબા બિરાજે છે, અને તમે આમંત્રિત કરેલા દેવતાઓ બિરાજમાન છે. અને અહીંયા સ્વયં તમારી હાતાત પેઢીઓના નામી અનામી તમામ પિતૃઓ પણ બિરાજમાન છે. ત્યારે આપણે બધા જ એની મર્યાદા સાચવીએ અને એની જે ભાવના આપણા હૃદયની છે એ ભાવને આપણે અહીંયા અર્પણ કરીએ. એટલે ખૂબ આનંદ સાથે આપણે કથાનો સત્રને ભાવથી લેશું. આજે પોથી યાત્રા ખૂબ આનંદ સાથે વાજતે ગાજતે ગેબીનાથ મહાદેવની પવિત્ર ભૂમિ ઉપરથી આપણે અહીંયા પોથીજીને પધરાવ્યા છે. ઘણો સમય થયો છે, એટલે આગળનો જે ભાગવત મહાત્મ્યની જે કથા છે, બપોર પછી જ્યારે આપણે કથા મંડપમાં આવીને મળીશું ત્યારથી આપણે રેગ્યુલર કથાનો ભાવથી પ્રારંભ કરીશું. એટલે ખૂબ આનંદ, આજ આનંદ, આજ ઉછરંગ અને આજ નયનોમાં ને સખી આજ જાદવ પરિવારને આંગણે આજ કંચન વરહે ને. એવો ભાગવત રૂપી શબ્દો, આ એક એક શ્લોક આપણી પેઢીઓને તારનારા છે. એટલે તમારે આંગણે આવો કંચનનો વરસાદ વરસે છે. અને આ લાભ જેટલો લેવાય ને એટલો ઝીલી લેજો. અમે તો બ્રાહ્મણ છીએ, અને સાધુ અને બ્રાહ્મણનું એક કર્તવ્ય છે મેરી ભાઈ બહેન, તમે અમને વંદન કરો છો, અમને પૂજ્ય ગણો છો, અમને આદર આપો છો, ત્યારે અમારું કર્મ છે કે સમાજમાં અમારે દીવા દાંડી બનવું. દીવા દાંડી શું કામ આપે?
તો કે દીવા દાંડી મધ દરિયે ભૂલેલા માર્ગ હોય ને એને રસ્તો બતાવવાનો, એને દિશા બતાવવાનું કામ કરે. એટલે અમે તો બ્રાહ્મણો અને સાધુ છીએ, તમારો રોટલો ખાઈને અમે અમારા દિવસોને પસાર કરીએ છીએ. ત્યારે જે સમાજ અમારું ઉદર ભરવાનું કામ કરે, પ્રભુ કૃપાથી અમને આદર આપે, અમને માન આપે, સત્કાર આપે, એ સમાજની એનું ઉત્થાન કેમ થાય, એની ગતિ અને પ્રગતિ કેમ થાય, એ કર્તવ્ય અમારું છે મેરે ભાઈ. એટલે અમે આપને વિનંતી કરીએ છીએ કે આવો પવિત્ર અવસર મળ્યો છે ત્યારે આ 7 દિવસના સત્સંગને બધા પ્રેમથી માણી લેજો. સમયસર કથા મંડપમાં આવી જાજો અને ભાવ સાથે આપણે ખૂબ આનંદ સાથે આ સત્સંગના મહિમાનું ગાન કરીશું. એક પવિત્ર આંબો, એક જ પંક્તિ આપણે અત્યારે લઈએ, વિસ્તારથી બપોર પછી લઈશું કે આંબો અખંડ ભુવન માંથી આંબો અખંડ ભુવન માંથી ઉતર્યો. આંબો અખંડ ભુવન માંથી ઉતર્યો. આંબો અખંડ ભુવન માંથી ઉતર્યો. એનો વ્રજ રે ભૂમિમાં છે વાસ, સખી રે આંબો રોપિયો. એનો વ્રજ રે ભૂમિમાં છે વાસ, શક્તિ રે આંબો રોપિયો. એ સખી રે આંબો રોપિયો. હે સખી રે આંબો રોપિયો. આંબો અખંડ ભુવનમાંથી ઉતર્યો ને આંબાનો વ્રજ ભૂમિમાં છે વાસ. આ ભાગવત રૂપી જે આંબો છે, અને આ ભાગવત રૂપી આંબો અમારે જાદવ પરિવારના ફળિયામાં રોપાણો છે. અને આ ભાગવત રૂપી આંબો કેવો છે મેરી ભાઈ બહેન, તો કે આ આંબો આપણી મનની કામનાઓને પૂર્ણ કરે, આ એવો આંબો છે. આ આંબો જેણે જેણે અનુભવ્યો છે એને બધાને ખબર છે. આંબાની છાયામાં જે બેઠા છે એને બધાને અનુભવ થયો છે કે આંબો એ પરમાનંદ, પરમ સુખ અને પરમ આનંદ આપનારો છે. મેરે ભાઈ બહેન, તો એવો એક પવિત્ર ભાગવત રૂપી આંબો આ તમારા પિતૃઓના પુણ્ય બળ પ્રતાપે, આ માની અમી દ્રષ્ટિ અને આ માની અમી દ્રષ્ટિને આ તમારી પેઢીઓના પુણ્યના પ્રતાપથી આજ તમારી આંગણે મારો ભગવાન હાથ દી સુધી આજે જેઠા બાપા પરિવારને આંગણે પલોઠી વાળીને બેઠો હોય, આનાથી મોટું અહો ભાગ્ય બીજું કયું હોય છે. આપણે મહેમાનને આમંત્રણ આપીએ ને તોય આવે નહીં, એમ કે હવે અમારે કામ આવી ગયું, તું માફ કરજો, ફોન કરી દે. આવી પણ ઘણીવાર ન પણ આવી શકે. આપણે જે મહેમાનને આમંત્રણ આપીએ એ પણ ઘણીવાર ન આવી શકે. ત્યારે તમારા આમંત્રણનો સ્વીકાર કરીને આ ઠાકોરજી સ્વયં હાથાથી જ્યાં પલોઠી વાળે, આનાથી મોટો અવસર બીજો કયો હોઈ શકે. અને જો આ અવસરને આપણે એમના વાતોમાં જ ગુમાવી દઈએ તો પછી આપણાથી મોટું દુર્ભાગ્ય કોનું કહેવાય. એટલે મેરી ભાઈ બહેન, ખૂબ આનંદ આપણે કરશું, ખૂબ રાસ પણ રમશું, આનંદ પણ કરશું. અને ભાગવતના કથા પ્રસંગોને આપણે ધર્મની રીતે, અધ્યાત્મની રીતે અને એમાં રહેલું જે વિજ્ઞાન છે એ વિજ્ઞાનની દ્રષ્ટિએ પણ આપણે ક્યાંક ક્યાંક આ પ્રસંગોને સમજવાનો પ્રયત્ન કરશું, કે જેથી આજની યુવાન પેઢીને પણ ખબર પડે કે આ રસનો મહાત્મય શું છે, આ સત્સંગનો મહિમા શું છે. એટલે ખૂબ આનંદ સાથે આપણે ખૂબ આનંદ કરીશું.
ફરી માં જગદંબાના ચરણોમાં પ્રાર્થના કરીએ. અને આ પવિત્ર સમય ચાલે છે, કારણ કે આપણા ધર્મ જગતમાં 4 નવરાત્રિ છે. અને 4 નવરાત્રિની અત્યારે શાકંભરી નવરાત્રિ અત્યારે ચાલે છે. બાકીની જે 3 નવરાત્રિઓ છે એ 3 નવરાત્રિઓ મેરે ભાઈ બહેન એ એકમથી 9 સુધીની હોય. પણ આ શાકંભરી નવરાત્રિ એવી છે કે જે આઠમથી પૂનમ સુધી હોય. આ એક જ નવરાત્રિ એવી છે કે જે આઠમથી પૂનમ સુધી હોય. અને વળી પાછું તમારું એ પણ સૌભાગ્ય છે કે ગિરનાર ભૂમિ, મને ખબર નહોતી, આ મુહૂર્ત મેં જ્યારે તમને આપ્યું કે તમે ગિરનાર ભૂમિમાં કથા કરશો એવું કંઈ વાત નક્કી નહોતી. પણ આ ગિરનારની અધિષ્ઠાતા દેવી મા અંબા છે ને, એનો પ્રાગટ્ય મહોત્સવ પણ પોષી પૂનમને દિવસે છે. એટલે જેના ખોળામાં આપણે બેઠા છે એનું પ્રાગટ્ય પણ પોષી પૂનમને દિવસે થાય. આવો સુંદર મજાનો યોગ આપણને માની કૃપાથી મળ્યો છે. તો માના ચરણોમાં પ્રણામ કરીએ, કુળદેવીના ચરણોમાં વંદન કરીએ. અને વળી તમારા કુટુંબમાં માતૃમાં પણ પૂજાય છે. અને મા અત્રી, મા અનસૂયા અને અત્રી, માતૃ શબ્દ છે ને એ શબ્દથી બનેલો છે. માતૃ, અનસૂયા અને અત્રી. અને એના લાલ કોણ? ગિરનારના અધિપતિ એટલે દત્તાત્રેય મહારાજ. અનસૂયા અને અત્રીના જે લાલ છે એ ભગવાનનો 6ઠ્ઠો અવતાર જે છે વિષ્ણુ ભગવાનનો, એ સ્વયં દત્ત મહારાજ એ આ ગિરનારના અધિષ્ઠાતા દેવતા છે. તમારા કુટુંબમાં માતૃ પૂજાય છે. અને એના જ લાલ એટલે દત્ત મહારાજની આ પવિત્ર ભૂમિ છે મેરે ભાઈ. એટલે ખૂબ આનંદ સાથે ફરી અમારા જાદવ પરિવારના સર્વે મહેમાનોનું હૃદયના ભાવથી સ્વાગત કરીએ છીએ. અને વ્યાસપીઠ દ્વારા પણ આપ સૌનું ખૂબ આદર સાથે સ્વાગત કરી સૌના હૃદય કમલમાં બિરાજમાન આત્મ સ્વરૂપ પરમાત્માને મારા પ્રણામ કરી કથાનું આજનું આ પહેલું પોથી યાત્રાનું જે આપણું સત્ર છે એને આપણે અહીંયા વિરામ આપીશું. બપોર પછી 3:15 વાગે આપણે ફરી કથા મંડપમાં મળીશું. અને ભાવ સાથે ભાગવત મહાત્મયથી આપણી જે કથાનો ક્રમ છે એ ક્રમના આપણે ખૂબ ભાવથી એ કથા રસનું શ્રવણ કરીશું. તો ખૂબ ભાવ સાથે આદર સાથે આઈએ પ્રથમ સત્રને આપણે વિરામ આપીએ. પણ એ પહેલાં 1 મિનિટ માટે ભગવાનના નામનું સ્મરણ કરી લઈએ. મેરો તો આધાર ગુરુદેવ કે ચરણાર વિંદર. મેરો તો આધાર ગુરુદેવ કે ચરણાર વિંદ. રામ કે ચરણાર વિંદ, સીતારામ કે ચરણાર વિંદ. હરે રામ કે ચરણાર વિંદ, સીતારામ કે ચરણાર વિંદ. શ્યામ કે ચરણાર વિંદ, રાધે શ્યામ કે ચરણાર વિંદ. હરે શ્યામ કે ચરણાર વિંદ, રાધે શ્યામ કે ચરણાર વિંદ. મેરો તો આધાર ગુરુદેવ 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 કે ચરણાર વિંદ. લુણાઈ કે ચરણાર વિંદ, માં લુણાઈ કે ચરણાર વિંદ. મારે લુણાઈ કે ચરણાર વિંદ, લુણાઈ કે ચરણાર વિંદ. માં લુણાઈ કે ચરણાર વિંદ, માં લુણાઈ કે ચરણાર વિંદ. લુણાઈ કે ચરણાર વિંદ, લુણાઈ કે ચરણાર વિંદ. માતૃ કે ચરણાર વિંદ, માં માતૃ કે ચરણાર વિંદ. હરે માતૃ કે ચરણાર વિંદ, માતૃ કે ચરણાર વિંદ. મેરો તો આધાર સદગુરુ કે ચરણાર વિંદ. મેરો તો આધાર
की जय, द्वारिकाधीश की जय, सदगुरु भगवान की जय, श्री लुणाय मात की जय, मात्रे मात की जय, सुरापुरा बापानी जय, सर्वे पितृदेव की जय, गिरनारी महाराज की जय, अम्बे मात की जय, गौ माता की जय, नकलंग श्री रामदेव जी महाराज की जय, सत्य सनातन धर्म की जय। ओम नमः पार्वती पतये हर हर महादेव। એ ભાવ સાથે અત્યારની કથાને આપણે વિરામ આપીએ છીએ. પ્રેમથી જે રીતે પ્રસાદીની વ્યવસ્થા હોય એ પ્રમાણે બધા પ્રેમથી પ્રસાદ ગ્રહણ કરજો. જાદવ પરિવારના હૃદયનો ભાવ છે કે અહીંયા આવેલા અમારા સૌ મહેમાનો, અમારા અતિથિઓ અને કોઈ પણ આમંત્રણ કે વગર આમંત્રણે કોઈ કથા સાંભળવા આવ્યા હોય તો પણ અમારા મહેમાન છે એમ માની બધા પ્રેમથી પ્રસાદ ગ્રહણ કરજો. એવો જાદવ પરિવારનો હૃદયનો એવો ભાવ છે કે બધા પ્રેમથી ભજન પણ કરજો અને 7 દિવસ ભોજન પણ કરજો. ભજન અને ભોજનનો એક દિવ્ય મહાભાવ મારે જાદવ પરિવારનો છે. એટલે જે પ્રમાણે વ્યવસ્થા બહેનો ભાઈઓને જે રીતના કહેવામાં આવે એ પ્રમાણે બધા પ્રેમથી પ્રસાદ ગ્રહણ કરજો. ખૂબ ખૂબ ધન્યવાદ. બપોર પછી અત્યારે 1:30 વાગ્યો છે. આ જો પહેલો દિવસ આપણે પોથી યાત્રાનો, એટલે બપોર પછી આજ 3:15 નહીં પણ 15 મિનિટ વધારે તમને આપું છું. 3:30 વાગે આપણે કથાને શરૂ કરશું. 15 મિનિટ વધારે આરામ કરવાનો આપું, કારણ આરામ એ જરૂરી છે ને, બધું જરૂરી. એટલે 3:30 વાગે આજે આપણે કથાનો મંગલ પ્રારંભ કરશું. ખૂબ ખૂબ ધન્યવાદ.